हाय जय श्री कृष्ण दीकराओ। चलो आज આપણે મળ્યા છીએ સમૂહ નંબર 18 નો છેલ્લો લેક્ચર, જેમાં સમૂહ નંબર 18 ના તત્વોમાં ઝેનોન એક એવો સંયોજન છે કે એવું તત્વ છે કે જે વધુ સંયોજનો બનાવી શકે છે, સ્પેશિયલી ઓક્સિજન સાથે અને ફ્લોરિન સાથે। તો આજે આપણે ચર્ચા કરશું ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનો, તેની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગિતા। तो चलो આપણે આગળ વધીએ। ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનોની બનાવટ। દીકરાઓ ઝેનોન છે એ +2 +4 +6 ઓક્સિડેશન આંક ધરાવતા સંયોજનો બનાવી શકે છે। એથી કહી શકાય કે ઝેનોન છે એમના ફ્લોરાઇડ દ્વિઅંગી ફ્લોરાઇડ હોય, કેમ કે ઝેનોન અને ફ્લોરિન આ બંને ઘટકોથી બનતા ફ્લોરાઇડ હોય। એટલે દ્વિઅંગી ફ્લોરાઇડ મોટા ભાગે 3 પ્રકારના છે, XeF2, XeF4 અને XeF6, એટલે કે ઝેનોન ડાયફ્લોરાઇડ, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ અને ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ। ચલો બનાવટની ચર્ચા કરીએ તો ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનોની બનાવટ માટે ફ્લોરિનનું વાપરવામાં આવતું જુદું જુદું પ્રમાણ અને જુદી જુદી પ્રક્રિયા પરિસ્થિતિને આધારે ઝેનોનના ફ્લોરાઇડ બનાવી શકાય। શરૂઆત કરીએ તો XeF2 વધુ પ્રમાણમાં ઝેનોન વાપરવો જરૂરી છે, કેમ કે જો ઝેનોનનું પ્રમાણ ઓછું હશે તો તેના ટેટ્રા કે હેક્ઝા ફ્લોરાઇડ બનાવવાની શક્યતા રહેશે। એટલે વધુ પ્રમાણમાં ઝેનોન રાખી ફ્લોરિન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો 673 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે XeF2 બનશે। મેં પહેલા જ કીધું દીકરાઓ કે પ્રક્રિયા પરિસ્થિતિ જુદી હોવી જોઈએ, પરંતુ ઝેનોનની પ્રક્રિયા ફ્લોરિન સાથે 1:5 ના રેશિયો રાખી અને પ્રક્રિયા કરાવવામાં આવે, એટલે કે ફ્લોરિનનું પ્રમાણ વધારવામાં આવે, જે પૈકી 1:5 નું પ્રમાણ રાખવામાં આવે તો 873 કેલ્વિન તાપમાન અને 7 બાર દબાણ, કેમ કે હાયર ફ્લોરાઇડ બનાવવા માટે ઊંચા તાપમાનની જરૂર પડશે, કેમ કે ઝેનોન છે એક પ્રકારનો નિષ્ક્રિય વાયુ છે દીકરાઓ, ધ્યાન રાખજો। એના માટે તેમના ઇલેક્ટ્રોનને ભાગીદારીમાં રાખવા, તેમને રાસાયણિક પ્રક્રિયા કરવા માટે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ અનિવાર્ય છે। આથી તેને ઊંચું તાપમાન આપવું પડે, પરંતુ પ્રચંડ ઊંચું તાપમાન આપવાને બદલે તેના ઉપર દબાણની અસરકારકતા પણ લગાડવામાં આવે છે, કેમ કે પ્રક્રિયકો બંને વાયુ છે અને આપ સૌ જાણો છો કે વાયુ ઉપર દબાણ લગાડવામાં આવે એટલે એની પ્રક્રિયા ઝડપથી થઈ શકે, બરાબર? કેમ કે વાયુ માટે દબાણ એ એની સાંદ્રતા છે, આથી દબાણ વધારો તો તેની સાંદ્રતા વધે એવું કહી શકાય। આથી ઝેનોનના 2 મોલ F2 ફ્લોરિન સાથે પ્રક્રિયા થાય 873 કેલ્વિન તાપમાને 7 બાર દબાણે તો XeF4 ઝેનોનના ટેટ્રાફ્લોરાઇડ બનશે। હવે આપણે બનાવવા જઈએ છીએ ઝેનોનના હેક્ઝાફ્લોરાઇડ, જે 2 રીતે બની શકે છે। એક સીધી ફ્લોરિન સાથેની પ્રક્રિયા, અતિશય ફ્લોરિનનું પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં અને વધારે જથ્થો એપ્લાય કરો ફ્લોરિનનો તો હેક્ઝાફ્લોરાઇડ બનાવી શકાય, અથવા જો એટલી પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ તમારે ન આપવી હોય તો ઝેનોનના ટેટ્રાફ્લોરાઇડ XeF4 ની ફ્લોરિનેટિંગ એજન્ટ O2F2 સાથે પ્રક્રિયા કરાવો માત્ર 143 કેલ્વિન ટેમ્પરેચર તો તમને હેક્ઝાફ્લોરાઇડ મળી શકે। આ સરળ અને નીચા તાપમાને થતી પ્રક્રિયા છે, પરંતુ બંને પ્રક્રિયાનો અભ્યાસ કરીએ તો ઝેનોનની વધુ જથ્થામાં ફ્લોરિન સાથે જે રેશિયો છે 1:20 નો છે, પ્રક્રિયા કરવામાં આવે 570 કેલ્વિન તાપમાન અને 60 થી 70 બાર દબાણ। આ દબાણ જોતા એવું લાગે તમને કે 60 થી 70 બાર દબાણ ઉપરથી કહી શકાય કે આ પ્રક્રિયા કરવા માટે કેટલી પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિની જરૂર પડશે। આથી 60 થી 70 બાર દબાણે 570 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે ત્યારે XeF6 બનશે। દીકરા આ પ્રક્રિયા ઇમ્પોર્ટન્ટ એટલે છે કે સમગ્ર પ્રક્રિયાનો આખો ખેલ આ પ્રક્રિયા પરિસ્થિતિ ઉપર છે। તમને ઝેનોન અને ફ્લોરિન વચ્ચેની પ્રક્રિયા આપી દેશે, પણ આ ત્રણેય પરિસ્થિતિને આધીન રહીને આ પ્રકારના ફ્લોરાઇડ બનશે, એટલે ખાસ યાદ રાખજો। જ્યારે આ ઝેનોનના હેક્ઝાફ્લોરાઇડ જો XeF4 માંથી બનાવવું હોય તો ફ્લોરિનેટિંગ એજન્ટ, પ્રબળ ફ્લોરિનેટિંગ એજન્ટ O2F2 સાથે પ્રક્રિયા કરાવશો તો ઓક્સિજન વાયુ ફ્લોરિન જોડાય, ઓક્સિજન વાયુ દૂર થશે, જસ્ટ એટ 143 કેલ્વિન ટેમ્પરેચર ઓનલી। 143 કેલ્વિન જેટલા નીચા તાપમાને ઝેનોનના હેક્ઝાફ્લોરાઇડની O2F2 સાથે પ્રક્રિયા કરશો તો એ ઝેનોનના હેક્ઝાફ્લોરાઇડ બની શકે। ચાલો એના ભૌતિક ગુણધર્મની વાત કરીએ ને દીકરાઓ, તો દરેકે દરેક ઝેનોનના હેક્ઝાફ્લોરાઇડ છે એ સોલિડ છે, ઓરડાના તાપમાને સોલિડ છે, અને એક મહત્વનો ગુણધર્મ છે ઉર્ધ્વપાતન પામવાનો, સબ્લિમેશન। આ પ્રત્યેક ઘન પદાર્થો ઓરડાના તાપમાને ઓટોમેટિકલી સીધા વાયુમાં રૂપાંતર પામે છે। આ બધા જ પ્રબળ ફ્લોરિનેટિંગ એજન્ટ છે, મતલબ અન્ય ઘટકોનું ફ્લોરિનેશન કરવા માટે વાપરી શકાય। તો
ઝેનોનના ડાયફ્લોરાઇડ, ટેટ્રાફ્લોરાઇડ અને હેક્ઝાફ્લોરાઇડ રંગવિહીન ઘન પદાર્થ છે. તેઓ 298 કેલ્વિન તાપમાને સરળતાથી ઉર્ધ્વપાતન પામી અને પ્રબળ ફ્લોરિનેટિંગ એજન્ટ તરીકે વર્તે છે. હવે આપણે એના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીએ. આ રાસાયણિક ગુણધર્મોમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનો છે એ ફ્લોરાઇડ દાતા સાથે પણ પ્રક્રિયા કરી શકે અને ફ્લોરાઇડ ગ્રાહી સાથે પણ પ્રક્રિયા કરી શકે. મતલબ ઝેનોનના ફ્લોરાઇડની ફ્લોરાઇડ દાતા સાથે પ્રક્રિયા કરીએ તો ફ્લોરાઇડ દાતા ફ્લોરાઇડ આયનને ઝેનોન તરફ ધકેલશે અને હાયર ફ્લોરાઇડ યુક્ત એનાયન બનશે. જો ફ્લોરાઇડ ગ્રાહી સાથે જોડીએ તો ફ્લોરાઇડ ગ્રાહી પદાર્થ ઝેનોનના ફ્લોરાઇડમાંથી ફ્લોરિન ખેંચી લેશે અને ધન વીજભારિત સ્પીસીઝ બનશે. તો એના વિશે આપણે ચર્ચા કરીએ. ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનો ફ્લોરિન ગ્રાહી સાથે પ્રક્રિયા કરી કેટાયોનિક સ્પીસીઝ બનાવશે. ફ્લોરિન ગ્રાહી સાથે તમે જોઈ શકો છો કે ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનો ફ્લોરિન ગ્રાહી સાથે મતલબ એવા ઘટક સાથે પ્રક્રિયા કરે છે કે જે ફ્લોરિનનું ગ્રહણ કરશે, ફ્લોરિનને ખેંચી લેશે. તો એવા ફ્લોરિન ગ્રાહી નાઇટ્રોજન સમૂહના તત્વોમાં NF5 તો શક્ય નથી, કેમ કે નાઇટ્રોજનની સંયોજકતા કક્ષામાં ડી કક્ષક નથી. આપણે સમૂહ નંબર 15 માં અભ્યાસ કરી ગયા દીકરાઓ. તો ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની ના પેન્ટાફ્લોરાઇડ છે જે ફ્લોરિન ગ્રાહી તરીકે વર્તશે અને ફ્લોરિન ગ્રાહી તરીકે વર્તશે જે ઝેનોનના ફ્લોરાઇડમાંથી ફ્લોરિનને આકર્ષી લેશે અને ઝેનોનના ફ્લોરાઇડ છે એ ધન વીજભારિત સ્પીસીઝમાં રૂપાંતર પામી અને એક સંકીર્ણ ક્ષારની રચના કરશે. તો જોઈ શકો છો કે PF5 અને SBF5 ફ્લોરિન ગ્રાહી તરીકે વર્તશે, ફ્લોરાઇડ આયન ગ્રાહી તરીકે વર્તશે. જેથી XCF2 ની PF5 સાથે પ્રક્રિયા કરીએ તો એક F માઇનસ દૂર થાય છે, F માઇનસ દૂર થાય તો XeF+ થઈ જાય. કેમ કે તમે જોઈ શકો છો કે XeF2 હોય મતલબ XeF+ અને F માઇનસ. આ F માઇનસ ને કોણ ખેંચી લેશે? PF5 ખેંચી અને PF6 માઇનસ બનાવશે. એ જ રીતે XeF4 ની પ્રક્રિયા SBF5 સાથે એન્ટીમની પેન્ટાફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે ઝેનોનના ટેટ્રાફ્લોરાઇડમાંથી XeF3+ મતલબ કે કેટાયોનિક સ્પીસીઝ બને. જ્યારે SbF6 ફ્લોરાઇડ આયન સ્વીકારી F6 માઇનસ બને અને એક આયોનિક ક્ષાર એટલે કે સંકીર્ણ ક્ષારની રચના થશે. એમાં જોઈ શકો છો કે ઝેનોનના ફ્લોરાઇડ ફ્લોરિન ગ્રાહી સાથે પ્રક્રિયા કરી અને ધન વીજભારિત સ્પીસીઝની રચના કરે છે. રેડી? આગળ ચર્ચા કરીએ તો જો ઝેનોનના ફ્લોરાઇડ ફ્લોરિન દાતા સાથે પ્રક્રિયા કરે, દાતા ફ્લોરિન દેનાર, ફ્લોરાઇડ આયનને ડોનેટ કરનાર, ધાતુના ફ્લોરાઇડ એક ફ્લોરાઇડ દાતા તરીકે વર્તશે જે આયોનિક બંધથી જોડાયેલા હોય, જે XeF6 સાથે પ્રક્રિયા કરીને XeF7- પ્રકારના એક ઋણ વીજભારિત સ્પીસીઝની રચના કરશે. તો આથી કહી શકાય કે ઝેનોનના ફ્લોરાઇડ એ ફ્લોરાઇડ દાતા કે ફ્લોરાઇડ ગ્રાહી સાથે પ્રક્રિયા કરી શકે છે. જો ફ્લોરાઇડ ગ્રાહી સાથે પ્રક્રિયા કરે તો ધન વીજભારિત સ્પીસીઝની રચના કરે અને ફ્લોરાઇડ દાતા સાથે પ્રક્રિયા કરે તો ઋણ વીજભારિત સ્પીસીઝની રચના કરશે. ચલો રેડી? ત્યારબાદ હવે આપણે આગળ વધીએ આ ઝેનોનના ફ્લોરાઇડના હાઇડ્રોલિસિસ એટલે કે જળ વિભાજનની ક્રિયાઓ દ્વારા તેના ઓક્સાઇડ અથવા ઓક્સીફ્લોરાઇડ સંયોજનોનું નિર્માણ. દીકરાઓ હવેની જે પ્રક્રિયા આવશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે. તો ચાલો હવે આપણે એને આગળ અભ્યાસ કરીએ. ચાલો દીકરા હવે આપણે અભ્યાસ કરશું ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનોના જળ વિભાજનની પ્રક્રિયા. દીકરાઓ એની જળ વિભાજનની પ્રક્રિયાઓમાં રેડોક્સ પ્રક્રિયાઓનો પણ સમાવેશ થાય છે. આ પ્રક્રિયાઓ દ્વારા ઝેનોનના ઓક્સાઇડ અને ઝેનોનના ઓક્સીફ્લોરાઇડ સંયોજનો પણ બનાવી શકાય. તો આપણે એ ઝેનોનના ઓક્સાઇડ સંયોજનો અને ઓક્સીફ્લોરાઇડ સંયોજનો બનાવવા માટેની જળ વિભાજન પ્રક્રિયાઓને તે 3 ભાગમાં વર્ગીકૃત કરી દીધા છે. સૌપ્રથમ XeF2 નું જળ વિભાજન જોઈએ તો XeF2 નું 2 મોલ H2O સાથે પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે પ્રક્રિયાથી ઝેનોન બનશે Xe. ત્યારબાદ 4HF રિલીઝ થશે અને ઓક્સિજન વાયુ દૂર થશે. આ પ્રક્રિયામાં તમે ખાસ નજર નાખી શકશો કે ઝેનોનનો ઓક્સિડેશન આંક અહીં +2 છે, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 છે. જ્યારે અહીં ઝેનોનનો ઓક્સિડેશન આંક 0 થાય છે, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક પણ 0 થાય છે.
આથી આ જળ વિભાજનની પ્રક્રિયા ઉપર ઝેનોન ટુ ઝેનોન જશો ત્યારે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો હોવાથી રિડક્શન, અને ઓક્સિજન ટુ ઓક્સિજન જશો ત્યારે ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોવાથી ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. આથી આ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા પણ છે. આથી ઝેનોનના ડાયફ્લોરાઇડનું પાણી વડે 2 મોલ H2O દ્વારા જળ વિભાજન કરતા ઝેનોન ઉત્પન્ન થશે. ત્યારબાદ 4F અને 4H થી 4HF અને O2 વાયુ ઉત્પન્ન થઈ અને ઝેનોનના ફ્લોરાઇડનું રિડક્શન થશે અને પાણીના અણુનું ઓક્સિડેશન થઈ અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થશે. તો આ એક પ્રકારના HCF2 ની જળ વિભાજનની પ્રક્રિયા છે. ત્યારબાદ ઝેનોનના ટેટ્રાફ્લોરાઇડનું જળ વિભાજન કરીએ. દીકરાઓ, ઝેનોનના ટેટ્રાફ્લોરાઇડનું જળ વિભાજન એ એક પ્રકારની વિસમીકરણની પ્રક્રિયા છે. એ પણ ખાસ યાદ રાખવું, વિસમીકરણ એટલે કારણ કે તેમાં ઝેનોનના ફ્લોરાઇડનું એટલે કે ઝેનોનના ટેટ્રાફ્લોરાઇડનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય છે. એક જ ઘટકનું ઓક્સિડેશન અને તે જ ઘટકનું રિડક્શન. આથી આ પ્રક્રિયા વિસમીકરણની પ્રક્રિયા છે. વિસમીકરણ શા માટે હું તમને નજર અપાવું. દાખલા તરીકે અહીંયા HCF4 માં ઝેનોનનો ઓક્સિડેશનાંક છે +4, ત્યારે અહીં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2, અહીં ઝેનોનનો ઓક્સિડેશનાંક 0, અહીંયા ઝેનોનનો ઓક્સિડેશનાંક +6 થશે. કારણ કે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 હોય, આવા 3 ઓક્સિજન છે એટલે ઓવરઓલ થશે -6, તો ઝેનોન થશે +6. જ્યારે અહીં તમે જોઈ શકો છો ઓક્સિજનનો ઓક્સિડેશનાંક 0 થશે. આથી ઝેનોન +4 થી 0 અને ઝેનોન +4 થી +6, ઝેનોનનું જ ઓક્સિડેશન, ઝેનોનનું જ રિડક્શન. આથી ઝેનોન છે એ વિસમીકરણ આપશે. જ્યારે ઓક્સિજન -2 થી 0 એટલે ઓક્સિજનનું ઓક્સિડેશન થશે. આથી ઓવરઓલ HCF4 નું જળ વિભાજન કરીએ ત્યારે ઝેનોન પણ મળે છે અને ઝેનોનના ટ્રાયોક્સાઇડ XeO3 મળશે. આથી 6 મોલ્સ ઓફ XeF4 ની પ્રક્રિયા જ્યારે 12 મોલ H2O સાથે કરાવવામાં આવશે ત્યારે 4 મોલ Xe અને XeO3 ઉત્પન્ન થશે. એટલે ઓવરઓલ સમીકરણ સંતુલિત કરીએ તો 2 મોલ XeO3 ઉત્પન્ન થાય છે. ત્યારબાદ જોઈ શકો છો અહીંયા 24 HF 6 ચોક 24 અને 12 દુ 24 HF નું નિર્માણ થાય છે. ઓક્સિજન સંતુલિત કરીએ તો અહીંયા 3 દુ ને 6 ઓક્સિજન છે, જે અહીંયા 12 હોવાથી હું અહીંયા 3 મૂકી દઈશ, 3 O2. તો આ પ્રક્રિયા થઈ ગઈ ઝેનોનના ટેટ્રાફ્લોરાઇડની જળ વિભાજન પ્રક્રિયા. આ તમે રેડોક્સથી પણ સંતુલિત કરી શકો છો. રેડોક્સથી સંતુલિત કરવા માટે તમારે માત્ર આટલી જ પ્રક્રિયા યાદ રાખવાની રહેશે. XeF4 + H2O, it gives Xe + XeO3 + O2. અને રેડોક્સ થી નિયમાનુસાર સંતુલિત કરશો એટલે આ પ્રક્રિયા પ્રાપ્ત થશે. હું રેડોક્સ છે ત્યારે પ્રક્રિયા સંતુલિત કરતો નથી, કેમ કે ખોટું ટાઈમ વેસ્ટ થશે. અને આ લોકો આ જે આખી મેથડ છે રેડોક્સથી સંતુલિત કરવા માટેની મેં તમને બધાને શીખડાવી દીધી છે. એટલે તમે પોતાની રીતે ટ્રાય કરશો, આટલી જ રિએક્શન યાદ રાખી રેડોક્સથી સંતુલિત કરશો એટલે આ સમીકરણ આવી જશે. રેડી? આ સમીકરણ ખાસ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. આગળ આ પ્રક્રિયાને તમે કહી શકો છો ઝેનોનના ટ્રાયોક્સાઇડ XeO3 ની બનાવટ માટેનું પણ સમીકરણ છે, કેમ કે અહીં XeO3 નું નિર્માણ થાય છે. હવે ઝેનોનના હેક્ઝાફ્લોરાઇડના જળ વિભાજનની પ્રક્રિયાને પણ 3 ભાગમાં વર્ગીકૃત કરેલ છે. સંપૂર્ણ જળ વિભાજન અને આંશિક જળ વિભાજન. આંશિક જળ વિભાજનમાં પણ 2 જળ વિભાજન પ્રક્રિયા છે. સૌપ્રથમ સંપૂર્ણ જળ વિભાજન કરીએ તો HCF6 માં 3 મોલ H2O નાખીએ તો 3H 3 દુ 6H અને 6F 6HF ઉત્પન્ન કરશે. જ્યારે XeO3 આ પ્રક્રિયા માત્ર જળ વિભાજન છે, રેડોક્સ નથી, કેમ કે તેમાં કોઈ પણ ઘટકના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો નથી. તો XeF6 માંથી XeO3 ઝેનોનના ટ્રાયોક્સાઇડ બને છે, જેથી આ બંને પ્રક્રિયા HCF6 નું સંપૂર્ણ જળ વિભાજન અને HCF4 નું જળ વિભાજન બંને પ્રક્રિયા એ XeO3 ઝેનોનના ટ્રાયોક્સાઇડની બનાવટ પણ છે.
ચાલો, તો સંપૂર્ણ જળ વિભાજન પછી આંશિક જળ વિભાજનમાં આવીએ તો 3 મોલ H2O ને બદલે માત્ર 2 મોલ H2O, આ જ સિક્વન્સમાં યાદ રાખશું. માત્ર 2 મોલ H2O નાખીએ તો 2 અને 2 ટોટલ 4H અને અહીંથી 4F એટલે 4HF નીકળી જશે. 2 ઓક્સિજન છે એ ઝેનોનમાં ઉમેરાય XeO2F2 બનશે. ઝેનોનના O2F2 ઓક્સીફ્લોરાઇડ અને 4HF. અહીં ઝેનોનનું ઓક્સિડેશન નામ પણ +6 છે. આ માત્ર જળ વિભાજનની પ્રક્રિયા છે, રેડોક્સ નથી. હવે જો 2 ને બદલે એક જ મોલ H2O નાખીએ તો 2H અને 2F એટલે 2 મોલ્સ ઓફ HF રિલીઝ થશે અને XeOF4 નું નિર્માણ થશે. તો દીકરાઓ, આ છે ઝેનોનના ઓક્સાઇડ અને ઝેનોનના ઓક્સીફ્લોરાઇડની રચના. આ ઉપરાંત ઝેનોનના હેક્ઝાફ્લોરાઇડનું જળ વિભાજન, જેમાં સંપૂર્ણ જળ વિભાજન અને આંશિક જળ વિભાજન. ચાલો, તો હવે દીકરાઓ, આ પ્રક્રિયા અંગેની વાત કરું તો આ ઇમ્પોર્ટન્ટ એટલે છે કેમ કે દરેક પ્રક્રિયા તમને આવડવી જોઈએ, નહીંતર જળ વિભાજનની પ્રક્રિયામાં મળતી નીપજ આડાઅવળી થવાની શક્યતા રહેશે. આથી આપ સૌએ ખાસ ધ્યાન રાખવાનું છે, એટલે મેં અલગથી જ આપેલું છે એક XeF2 નું જળ વિભાજન કે જેમાં ઝેનોન એક રેડોક્સ પ્રક્રિયા છે. XeF4 નું જળ વિભાજન વિસમીકરણ છે, જ્યારે XeF6 માં માત્ર જળ વિભાજન છે. XeF2 માં રેડોક્સ, XeF4 માં રેડોક્સ પણ વિસમીકરણ પ્રમાણે, જેમાં XeO3 નું અને Xe નું નિર્માણ થશે, જ્યારે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડમાં આંશિક જળ વિભાજન અને સંપૂર્ણ જળ વિભાજન, સંપૂર્ણ જળ વિભાજનથી XeO3, આંશિક જળ વિભાજનથી XeO2F2 અને XeOF4 નું નિર્માણ થશે. રેડી? ઓકે. ઝેનોનના ઓક્સાઇડ અને ઓક્સીફ્લોરાઇડના ગુણધર્મો અંગે ચર્ચા કરીએ તો ઝેનોનના ટ્રાયોક્સાઇડ છે એ રંગવિહીન વિસ્ફોટક ઘન છે, જેનો આકાર આણ્વીય પિરામિડલ શેપ છે, sp3 હાઇબ્રિડાઇઝેશન ધરાવે છે. ચલો, અને XeOF4 ની વાત કરીએ તો XeOF4 રંગવિહીન બાષ્પશીલ પ્રવાહી છે, વોલેટાઇલ લિક્વિડ છે, અને એનો આકાર છે સમચોરસ પિરામિડલ. sp3d2 સંકરણ દર્શાવે છે. તો દીકરાઓ, આપણે ઝેનોનના ફ્લોરાઇડ અને ઝેનોનના ઓક્સીફ્લોરાઇડના આકાર વિશેની માહિતી હવે લઈએ. ચાલો દીકરાઓ, હવે આપણે ઝેનોનના સંયોજનો એટલે કે ઝેનોનના ફ્લોરાઇડ, ઝેનોનના ઓક્સાઇડ અને ઝેનોનના ઓક્સીફ્લોરાઇડ સંયોજનોના આકાર વિશે આપણે જાણીએ, તેના સંકરણ વિશે જાણીએ, તેમાં બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા વિશે જાણીએ. સૌપ્રથમ આપણે શરૂઆત કરશું એમના આકાર માટેનું સૂત્ર, જે આપણે દરેક થિયરીની અંદર જ્યારે આકારની વાત આવતી હતી, આપણે આગળના લેક્ચર્સમાં પણ જોઈ ગયા. આ જ સૂત્રને ફોલો કરીએ છીએ. કુલ ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા ગણવી જરૂરી છે. એના માટે 1/2 ઇન્ટુ સંયોજકતા કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન વત્તા એક સંયોજક બંધની સંખ્યા માઇનસ ધન ભાર વત્તા ઋણ ભાર. આ સૂત્ર બાય હાર્ટ થઈ જવું જોઈએ આપ સૌને. હવે XeF2 ની વાત કરીએ તે ઝેનોનની સંયોજકતા કક્ષામાં કુલ 8 ઇલેક્ટ્રોન હોય, કેમ કે એની અષ્ટક રચના પૂર્ણ છે. જેથી એની વેલ્યુ આપણે આ સૂત્રમાં એપ્લાય કરીએ તો કુલ ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા મળી જશે. કુલ ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા બરાબર 1/2 ઝેનોનની સંયોજકતા કક્ષામાં 8, એકલ બંધ એક સંયોજક એકલ બંધ 2 ફ્લોરિન એટલે 2, -0 + 0 કેમ કે તેના ઉપર કોઈ ધન ભાર નથી, કોઈ ઋણ ભાર નથી. આથી 8 ને 10 ભાગ્યા 2 એટલે ટોટલ આવશે 5 ઇલેક્ટ્રોન યુગ્મો. અને ઇલેક્ટ્રોન યુગ્મ sp5 છે એટલે સંકરણ થશે 5 ઇલેક્ટ્રોન યુગ્મોને આધારે sp3d. ચલો, રેડી? આ 5 ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કરવી પડશે. તો 5 ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી એ ત્રિકોણીય દ્વિપિરામિડલ આકારે થશે sp3d સંકરણને આધારે. તો ચાલો આપણે એની ગોઠવણી કરીએ. તો ઝેનોન ની ફરતે 5 ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવવાના છે. આથી 1 2 સમતલની ઉપર ને નીચે અને 3 સમતલમાં ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર, જે પૈકી એવો આકાર આપણે રચવો જોઈએ કે જેથી બનતા અણુની સ્થાયીતા સૌથી વધારે રહેશે. આથી પ્રત્યેક ઇલેક્ટ્રોન યુગ્મો શક્ય તેટલા એકબીજાથી દૂર, તેમની વચ્ચે અપાકર્ષણનું મૂલ્ય ન્યૂનતમ હોય તેવો પ્રયત્ન કરવો પડશે આકાર રચવા ટાઈમે.
આ વાત VSEPR સિદ્ધાંતને અનુસરે છે. આથી હું ફ્લોરિનને જોડીશ તો 1 અને 2 આ બે ફ્લોરાઇડ અણુ જોડાશે XeF2, જ્યારે બાકીના ઇલેક્ટ્રોન યુગ્મો એ સમતલમાં 120 ડિગ્રીના ખૂણે એકબીજાથી દૂર રહેશે. આથી તમે આકાર જોઈ શકશો તો આકાર થશે રેખીય આકાર, જેમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો થશે 2, જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થશે 3. ચાલો રેડી. તો આ આકાર વિશે વાત કરી કે XeF2. હવે આપણે જોઈએ XeF4, ઝેનોનના ટેટ્રાફ્લોરાઇડ XeF4. ચાલો સેમ ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી કરીએ તો ઇલેક્ટ્રોન પેર બરાબર 1/2. ઝેનોનની સંયોજકતા કક્ષામાં 8, 4 એકલ બંધ, -0 + 0 કેમ કે તેના પર કોઈ ધન કે ઋણ વીજભાર નથી. 8 ને 4 12 / 2 એટલે 6 ઇલેક્ટ્રોન યુગ્મો sp3d2 સંકરણ. sp3d2 સંકરણ. ચાલો હવે એના આકાર વિશે આપણે જો ચર્ચા કરીએ તો ઝેનોનની ફરતે 6 ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી કરવી પડશે. આ 6 ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી આપણે 4 સમતલમાં, 4 ઇલેક્ટ્રોન યુગ્મો સમતલમાં, જ્યારે 2 ઇલેક્ટ્રોન યુગ્મો સમતલની ઉપર અને નીચે. તો આ 6 ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી થશે અષ્ટફલકીય રીતે, કેમ કે એનું સંકરણ છે sp3d2 6 ઇલેક્ટ્રોન યુગ્મોને આધારે. પણ આ અષ્ટફલકીય રચના અણુની નથી, ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી છે. અણુની રચના તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોને આધારે જ નક્કી થશે. આથી XeF4 માં 4 ફ્લોરિન જોડાવાના રહેશે. તો હું 4 ફ્લોરિનને જો જોડું ઝેનોનની ફરતે F F F F, તો એ અણુનો આકાર કંઈક આવો રહેશે. જ્યારે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો, 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો, તો આ થશે સમચોરસ પિરામિડલ આકાર. સમચોરસ પિરામિડલ આકાર. અને આ બંધારણ અનુસાર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા 4 અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા રહેશે 2. રેડી. તો આ અણુ જે હતો XeF2, જે અણુ થશે B2E3. E એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, B એટલે બંધકારક અને A એટલે સેન્ટ્રલ એટમ. તો AB2E3. જ્યારે આ અણુની વાત કરીએ XeF4 તો AB4E2 પ્રકારનો અણુ થશે. ચાલો હવે આપણે આગળ વધીએ અને એ અણુ છે XeF6, ઝેનોનના હેક્ઝાફ્લોરાઇડ. ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા ગણીએ, ઇલેક્ટ્રોન પેર = 1/2. સેન્ટ્રલ એટમ ઝેનોનની સંયોજકતા કક્ષામાં 8, 6 એકલ બંધ, -0 + 0 કેમ કે કોઈ ધનભાર ઋણભાર નથી. 8 ને 6 14 / 2 એટલે 7. અને આ 7 ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી પ્રમાણે સંકરણ થશે sp3d3. sp3d3. પરંતુ દીકરાઓ ખાસ યાદ રાખજો, આ અણુમાં ભલે 7 ઇલેક્ટ્રોન યુગ્મો હોય પરંતુ બંધકારક તો 6 જ રહેશે. તો એનો આકાર અપવાદ સ્વરૂપે વિકૃત અષ્ટફલકીય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આકાર છે XeF6 નો પરીક્ષા માટે, કારણ કે એનો આકાર બીજાથી અલગ પડે છે. આથી જેનો આકાર દોરીએ તો ઝેનોનની સંયોજકતા કક્ષામાં ટોટલ 7 ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવીએ. 7 ઇલેક્ટ્રોન યુગ્મો પૈકી 4 ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાશે એક જ સમતલમાં, એક સમતલની નીચે, જ્યારે 2 ઇલેક્ટ્રોન યુગ્મો સમતલની ઉપર ગોઠવાશે. જ્યારે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ ત્યારે F F F F F F.
ચાલો હું એનો આકાર પહેલા દોરું છું, દોરીને તમને સમજાવું, પછી આકાર વિશે વાત કરીશ. જ્યારે એક ઇલેક્ટ્રોન યુગ્મો છે, અહીંયા ગોઠવાયેલો છે. દીકરાઓ, આ ઇલેક્ટ્રોન યુગ્મો જોતા ખ્યાલ આવશે. તમને થશે કે સર આકાર તો અષ્ટફલકીય જેવો છે પણ થોડી વિકૃતિ લાગે છે, ખોડખાપણ વાળું અષ્ટફલક લાગે છે. કેમ કે આ અષ્ટફલકમાં રહેલો આ ફ્લોરાઇડ છે એ થોડો આ ડાયરેક્શનમાં હોત તો મજા આવત, પરંતુ તે વળી ગયો છે, વિકૃતિ આવી ગઈ. કેમ? કારણ કે તેમાં રહેલો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ આ બંને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને અપાકર્ષીને દૂર ધકેલશે અને એને દૂર ધકેલવાને કારણે અષ્ટફલકમાં વિકૃતિ સર્જાશે. આથી આ આકારને કહેવાય વિકૃત અષ્ટફલકીય. વિકૃત અષ્ટફલકીય આકાર. દીકરાઓ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, વિકૃત અષ્ટફલકીય આકાર છે. આ વિકૃત અષ્ટફલકીય આકાર sp3d3 સંકરણ કેમાં XeF6. આ વિકૃત અષ્ટફલકીય આકાર તેમાં રહેલા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોને કારણે છે. ખાસ યાદ રાખજો. એનો અણુનો આકાર તો જોઈ ગયા, પણ હવે કહી શકાય કે તેનો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા કેટલી? તો કે 6 અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા છે 1. તો અણુનો આકાર છે એ વિકૃત અષ્ટફલકીય જરૂર છે, પણ પ્રકાર થશે AB6E. રેડી? તો આ એક જ એવું ઘટક છે કે જે વિકૃત અષ્ટફલકીય રચના ધરાવે છે, એ છે XeF6. સમગ્ર સંયોજનોમાં એક જ એવું સંયોજન છે જે અપવાદરૂપ આકાર ધરાવે છે. રેડી? એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો હવે આપણે ઝેનોનના ઓક્સાઇડ અને ઝેનોનના ઓક્સીફ્લોરાઇડ સંયોજનોના આકાર વિશે અભ્યાસ કરીએ. ચાલો દીકરા, હવે આપણે ઝેનોનના ઓક્સાઇડ અને ઝેનોનના ઓક્સીફ્લોરાઇડના આકારનો અભ્યાસ કરીએ. સૌપ્રથમ શરૂઆત કરીએ ઝેનોનના ટ્રાયોક્સાઇડ. જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા ગણીએ તો ઇલેક્ટ્રોન પેર ઇઝ ઇક્વલ ટુ 1/2. ઝેનોનની સંયોજકતા કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. ઓક્સિજન ભલે 3 જોડાયેલા છે પણ તે તો દ્વિસંયોજક છે, આથી તેમના બંધોને ગણાશે નહીં. ધનભાર પણ 0, ઋણભાર પણ 0. તો પરિણામી 4 ઇલેક્ટ્રોન યુગ્મો મળશે અને એને આધારે હું સંકરણ કહી શકીશ sp3. આથી XeO3 છે એ sp3 હાઇબ્રિડાઇઝેશન ધરાવે છે. હવે ચાલો, sp3 સંકરણ હોવાને કારણે ઝેનોનની ફરતે ઇલેક્ટ્રોન યુગ્મો કેટલા ગોઠવવાના છે? 4. આ 4 ઇલેક્ટ્રોન યુગ્મોને આપણે ગોઠવી શકીએ ચતુષ્ફલકીય આકારમાં, પરંતુ તેમાં જોડાણમાં 4 ઇલેક્ટ્રોન યુગ્મોમાંથી 3 ઇલેક્ટ્રોન યુગ્મો ઓક્સિજન સાથે બંધ બનાવવામાં ભાગ લેશે. આથી હું એક ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન સાથે અહીં જોડીશ અને આકાર જે રચાશે એ થશે પિરામિડલ, જ્યારે એક ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક રહેશે. પિરામિડલ રચના, જેના અણુનો પ્રકાર થશે AB3E, કેમ કે 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા 1. તો પિરામિડલ શેપ થશે. ચાલો હવે આપણે એક્ઝામ્પલ લઈએ. એ છે XeO2F2. XeO2F2. સોરી, F2. તો હવે એના ઇલેક્ટ્રોન યુગ્મોની પહેલા તો સંખ્યા લઈએ. ઇલેક્ટ્રોન પેર ઇઝ ઇક્વલ ટુ 1/2. સંયોજકતા કક્ષામાં કેટલા છે ઝેનોનમાં? 8 વત્તા ઓક્સિજનના તો દ્વિસંયોજકતા હોવાને કારણે ગણાશે નહીં, પણ ફ્લોરિન તો એકલ સંયોજક છે એટલે એના 2 ઇલેક્ટ્રોન યુગ્મો લઈએ. -0 +0, કેમ કે કોઈ ધનભાર કે ઋણભાર છે નહીં. તો 8 ને 10 ભાગ્યા 2 એટલે 5 ઇલેક્ટ્રોન યુગ્મો, અને 5 ઇલેક્ટ્રોન યુગ્મો હોવાને કારણે સંકરણ થશે sp3d.
તો XeO2F2sp3d પ્રકારનું સંકરણ દર્શાવશે અને જેના ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી ત્રિકોણીય દ્વિપિરામિડલ સ્વરૂપે થશે કેમ કે 5 ઇલેક્ટ્રોન યુગ્મ છે. આથી ઝેનોનની ફરતે 5 ઇલેક્ટ્રોન યુગ્મો ત્રિકોણીય દ્વિપિરામિડલ સ્વરૂપે ગોઠવતા જે પૈકી 4 ઇલેક્ટ્રોન યુગ્મ બંધ બનાવવામાં વપરાઈ જશે, 2 ઓક્સિજન સાથે 2 ફ્લોરિન સાથે. તો આપણે ઓક્સિજન સાથે એક ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવી દઈએ, બીજા ઓક્સિજન સાથે ફ્લોરિન ફ્લોરિન. જ્યારે એક ઇલેક્ટ્રોન યુગ્મો છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે રહી જશે. તો તમે જોઈ શકો છો સીશો શેપ, સીસો ચીચવો જેને આપણે કહેવાય, ઊંચક નીચક જે આપણે ગાર્ડનમાં જોઈએ છીએ, બંને છેડે બાળકો બેસી અને જે રમતા હોય તે. રેડી? તો એ આકાર થશે ચીંચવો, સીશો શેપ, જેમાં AB4E પ્રકારની આણ્વીય રચના, બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 4 અને અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 1. ચાલો રેડી, 5 ઇલેક્ટ્રોન યુગ્મોની અરેન્જમેન્ટ થઈ ગઈ. નેક્સ્ટ હવે છેલ્લો આકાર છે એ છે XeOF4. XeOF4 ઝેનોનના ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ, જેમાં ઇલેક્ટ્રોન યુગ્મોની ગણતરી કરીએ તો ઝેનોનની સંયોજકતા કક્ષામાં 8, ઓક્સિજન માટે 0 પણ ફ્લોરિન માટે 4 કેમ કે ફ્લોરિન એક સંયોજક છે. આથી 8 ને 4 12 -0 + 0, 12 ભાગ્યા 2 એટલે 6 ઇલેક્ટ્રોન યુગ્મો અને 6 ઇલેક્ટ્રોન યુગ્મો એટલે sp3d2 સંકરણ. આ 6 ઇલેક્ટ્રોન યુગ્મોને ગોઠવવા માટે તમારે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી પડશે અષ્ટફલકીય રીતે, ઓક્ટાહેડ્રલી. ચાલો, આ 6 ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કરી ગયા, જે પૈકી એક ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન સાથે આપણે જોડીએ, જ્યારે બાકીના ઇલેક્ટ્રોન યુગ્મોને ફ્લોરિન સાથે જોડીએ. જ્યારે એને જોડવામાં આવશે પિરામિડ જેવું લાગે છે, પરંતુ તેની અંદર એક ઇલેક્ટ્રોન યુગ્મ એવો છે કે જેને બંધ બનાવવામાં ભાગ લીધો નથી. હવે એવું ન કહેતા કે આ વિક્રમ લેન્ડર જેવો શેપ છે, આ કોઈ ચંદ્રયાન નથી, આ છે સમચોરસ પિરામિડલ. આકાર. ચાલો, અણુનો પ્રકાર છે AB5E. 5 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, 1 અબંધકારક. આથી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા 5, અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 1. ચલો, તો દીકરાઓ આ આપણે પૂર્ણ કરી ગયા છીએ ઝેનોનના ફ્લોરાઇડ અને ઝેનોનના ઓક્સીફ્લોરાઇડ અને ઝેનોનના ઓક્સાઇડ સંયોજનોના આકાર, સંકરણ, અણુના પ્રકાર, બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. કેમ કે દીકરાઓ આ દરેકે દરેક મુદ્દાઓને MCQમાં પકડીને પૂછવામાં આવે છે, એટલે દરેક બાબતની જાણ હોવી જરૂરી છે. એટલે તમારે આ બાબતને પકડી અને દરેકે દરેકના આકાર જાણી શકો છો. રેડી? તો હવે આપણે આગળ વધીએ ઉપયોગિતા તરફ. ચાલો દીકરા, હવે આપણે લાસ્ટ ટોપિકનો અભ્યાસ કરીએ અને એ છે નિષ્ક્રિય વાયુઓની ઉપયોગિતા. સૌથી વધારે ઉપયોગ તો હિલિયમ અને નિયોનનો જ થાય છે, જે પૈકી હિલિયમનો એક મહત્વનો ઉપયોગ છે અને એ છે એર બલૂન્સની બનાવટમાં. તમે ઘણી વખત મૂવીમાં, એડમાં તમે જોયું હોય કે હવામાં ઓલા એર બલૂન્સ હોય છે, જે એડવર્ટાઇઝમેન્ટ માટે પણ બનાવેલા હોય છે. આ ઉપરાંત કોઈ ફોરેન કન્ટ્રીઝમાં જાઓ તો હવામાં એર બલૂન્સ એવા અરેન્જ કરે, તેમાં માણસો બેસી અને હવામાં એને જ્યારે સફર કરાવવા માટે યુઝ થાય છે. એનો શેપ તમે કદાચ આવો જોયો હોય કે આવા ટાઈપના એર બલૂન્સ હોય છે અને નીચે અહીંયાથી જે હિલિયમ વાયુને સળગાવવામાં આવે છે, આથી ફુગ્ગો છે આખો ફૂલાયેલો રહેશે, જ્યારે અહીંયા કોઈ વ્યક્તિઓ છે અહીંયા તમે રહી શકે ને હવામાં એ બલૂન જાય છે. તો આવા એર બલૂન્સની બનાવટમાં એટલે થાય છે કેમ કે હિલિયમ છે એ જ્વલનશીલ અને વજનમાં હલકો વાયુ હોય, તે
બલૂનની અંદર વાતાવરણની જે ઘનતા છે એ ઘટાડી હવા પાતળી બનાવી અને બલૂન્સને જમીનથી ઉપર લઈ જવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત હિલિયમ છે એ હિલિયમ સૌથી નીચું ગલનબિંદુ ધરાવતો વાયુ છે, ઉત્કલન બિંદુ. હિલિયમ સૌથી નીચું ઉત્કલન બિંદુ ધરાવતો વાયુ હોવાથી તે પ્રક્રિયામાં નીચું તાપમાન પ્રદાન કરવા માટે અને અતિ નીચા તાપમાને થતી પ્રક્રિયા કરવા માટે લિક્વિડ હિલિયમનો ઉપયોગ લોઅર ટેમ્પરેચર જનરેટ કરવા યુઝ થાય. આ ઉપરાંત ન્યુક્લિયર રિએક્ટરમાં પણ શીતક તરીકે, ચિલિંગ એજન્ટ તરીકે તમે લિક્વિડ હિલિયમનો યુઝ કરી શકો છો. બીજી એક વાત જો ખાસ કરીએ તો NMR, ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ સ્પેક્ટ્રા, જે ઓલમોસ્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે મોટી લેબોરેટરીઝ હોય છે, આ લેબોરેટરીઝની અંદર કોઈ પણ કેમિકલ સ્ટ્રક્ચરમાં રહેલા બંધ, તેમાં હાઇડ્રોજનની સંખ્યા, તેમાં ઘટકોની સંખ્યા વિશેની માહિતી મેળવવા માટે એક ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ થાય છે, જે છે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ સ્પેક્ટ્રા. આ ઉપરાંત MRI, તમે MRI વર્ડ સાંભળેલો હશે કે જ્યારે કોઈ દર્દીને કોઈ જ્યારે પ્રોબ્લેમ અથવા ઇન્જરી થઈ હોય અથવા એક્સિડન્ટ થાય ત્યારે તેની અંદર શરીરમાં કોઈ ઇન્જરી નથી, તેના માટે તેને MRI કરાવવામાં આવે છે. સિટી સ્કેન જેવા તમે વર્ડ સાંભળ્યા હોય, એ MRIનું ફૂલ ફોર્મ છે મેગ્નેટિક રેઝોનન્સ ઇમર્જિંગ. આવા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે હિલિયમ જેવા ગેસીસનું પણ યુઝ થાય છે, એક ઇમ્પોર્ટન્ટ યુઝ છે. આ ઉપરાંત હજી એક મહત્વની વાત કે જ્યારે દરિયામાં સ્કૂબા ડ્રાઈવર્સ હોય છે, જ્યારે ડૂબકી મારે છે, ત્યારે દરિયામાં પાણીમાં ઊંડે જતા તે જ્યારે શ્વાસોચ્છ્વાસ માટે ઓક્સિજન સિલિન્ડર લઈ જાય છે, એમાં જો નાઇટ્રોજન ગેસ હોય તો તે પાણીમાં બ્લડમાં દ્રાવ્ય થશે અને પરિણામે જ્યારે સ્કૂબા ડાઈવર પાછા બહાર આવે ત્યારે બ્લડમાં પ્રેશર ઘટવાને કારણે એ નાઇટ્રોજન છે એ અદ્રાવ્ય સ્વરૂપે જ્યારે બહાર આવશે ત્યારે એર બબલ્સ જનરેટ થશે, જેને કહેવાય નાઇટ્રોજન બેન્ડ. આ એર બબલ્સ છે એ આર્ટરીઝને બ્લોક કરે અને હાર્ટ એટેક આવવાના પણ ચાન્સીસ રહે છે. આને કારણે કોઈ એવો વાયુ ભરવો જોઈએ કે જે ઓક્સિજનને ડાયલ્યુટ કરે, ઓક્સિજન સાથે ઓક્સિજન સિલિન્ડરમાં હોય પણ તે રુધિરમાં દ્રાવ્ય ના હોય. આથી હિલિયમની રુધિરમાં દ્રાવ્યતા અને પાણીમાં દ્રાવ્યતા પણ ખૂબ ઓછી હોવાને કારણે રુધિરમાં દ્રાવ્ય ન થાય અને સ્કૂબા ડાઈવર્સ એ નાઇટ્રોજનની જે અસર થતી હતી એવી અસર ના થાય. એના માટે ઓક્સિજન સિલિન્ડરમાં હિલિયમનો ઉપયોગ કરવામાં આવે છે તેને ડાયલ્યુટ કરવા માટે. તો આ ખાસ ઉપયોગિતા થઈ ગઈ હિલિયમની. આ ઉપરાંત એ પ્રબળ વાહક ચુંબકના નિર્માણ માટે અને તેના સંરક્ષણ માટે પણ ઉપયોગી છે. ત્યાર પછી આપણે જો ચર્ચા કરીએ તો એ છે નિયોન. નિયોન છે સ્પેશિયલી વિદ્યુત વિભાર નળીઓમાં અને અલગ અલગ રંગીન બલ્બની બનાવટમાં, જે મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર જે નિષ્ક્રિય વાયુના રંગ વિશે પણ વાત કરી હતી અને અત્યારે પણ બતાવેલું છે કે ભાઈ જે હિલિયમ વાયુ છે એ રંગીન છે. અને આ રંગીન વાયુ છે એ રંગીન વાયુને કારણે તેનો ઉપયોગ રંગીન બલ્બની બનાવટમાં પણ થાય છે. આથી વિદ્યુત વિભાર નળીઓ અને રંગીન બલ્બ તથા વાનસ્પતિક બગીચાઓમાં રાખવામાં આવતા રંગીન બલ્બની બનાવટમાં પણ ઉપયોગી છે. આ ઉપરાંત આર્ગોનની વાત કરીએ તો ધાતુ કર્મવિધિમાં તે નિષ્ક્રિય વાતાવરણ પૂરું પાડવા માટે વપરાય છે. બરાબર, કે જે મિશ્ર ધાતુનું નિર્માણ થાય છે ત્યારે નિષ્ક્રિય વાયુ એટલે રાખવામાં આવે છે કારણ કે મિશ્ર ધાતુના નિર્માણમાં હવાના ઓક્સિજનની હાજરીને કારણે જો તેના ઓક્સાઇડનું નિર્માણ થશે તો તેની મજબૂતાઈ અને કાર્યક્ષમતા ઘટી જશે. આથી નિષ્ક્રિય વાયુની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે જેમાં આર્ગોનનો યુઝ થાય છે. આ ઉપરાંત વિદ્યુતીય બલ્બોની બનાવટમાં. જ્યારે અન્ય નિષ્ક્રિય વાયુ લાઈક ક્રિપ્ટોન, ઝેનોન જેવા સંયોજનોનો ઉપયોગ કોઈ વિશિષ્ટ અને મહત્વનો નથી, પરંતુ કોઈ વિદ્યુતીય બલ્બની બનાવવા માટે કોઈ વિશિષ્ટ હેતુથી બનાવવામાં આવે છે. બાકી મુખ્યત્વે હિલિયમ, નિયોન અને આર્ગોનનો ઉપયોગ વધારે થાય છે. રેડી? તો દીકરાઓ, આજે આ લેક્ચરની અંદર આપણે સમૂહ નંબર 18ની સાથે સમગ્ર પી બ્લોક ચેપ્ટર પણ પૂર્ણ કરેલ છે. આથી આ 7મા ચેપ્ટરની અંદર રહેલા પ્રત્યેક MCQ તમારી રેફરન્સ બુકમાંથી સોલ્વ કરવાના રહેશે. આ ઉપરાંત હવે હું DPP પણ પી બ્લોકની આપીશ, તો તમે ડેઇલી પ્રેક્ટિસ પેપર DPPને પણ સોલ્વ કરવાની રહેશે. બરાબર? છતાં પણ આ ચેપ્ટરમાંથી કંઈ ડાઉટ રહી જાય તો તમે પ્લીઝ પ્લે લિસ્ટમાં જઈ અને પી બ્લોકના સમૂહ નંબર 15, 16, 17 અને 18માં પ્લે લિસ્ટ તમે ઓપન કરી અને દરેકે દરેક લેક્ચરની સિરીઝ જોઈ શકો છો. આથી કોઈ પણ લેક્ચરને રિવાઇઝ કરો, ટોપિકને રિવાઇઝ કરવા માટે તમે લેક્ચરને યુટ્યુબ ઉપરથી જોઈ અને તમે સોલ્વ કરી શકો છો. છતાં જો MCQમાં પણ કાંઈ ડાઉટ હોય તો તમે મને પર્સનલી મેસેજ કરી દેશો. રેડી? સો ઓકે, ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.